આગ. ખબર છે, એક નાનકડો તણખો પણ મિનિટોમાં બધું જ ખતમ કરી શકે છે, ખાસ કરીને કોઈ ફેક્ટરી કે મોટા પ્લાન્ટમાં. એટલે સાચા સાધનો અને એની જાણકારી હોવી એ ખાલી સાવચેતી નથી, એ તો આપણી જીવાદોરી છે. તો ચાલો આજે આગ બુઝાવવાના આ સાધનોને બરાબર સમજીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ મોટાભાગની ભયંકર ઔદ્યોગિક આગ છે ને, એ એક એવી સામાન્ય બાબતથી શરૂ થાય છે, જેને આપણે ઘણીવાર ધ્યાન પણ નથી લેતા. ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ. બસ એક નાની ભૂલ કે નાનો સ્પાર્ક અને જોતજોતામાં એ મોટી હોનારત બની શકે છે. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા આગના જોખમને એના મૂળથી સમજીશું. પછી આપણી પોતાની ફાયર ડિફેન્સ ટૂલકિટમાં શું શું હોવું જોઈએ એ જોઈશું. ખાસ કરીને ફાયર એક્સ્ટિંગ્વિશર પર ફોકસ કરીશું. એ કઈ રીતે કામ કરે છે એ જાણીશું, અને સૌથી અગત્યનું છેલ્લે એ શીખીશું કે ઇમરજન્સીમાં સાચો નિર્ણય કઈ રીતે લેવાય. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી, જોખમની શરૂઆત. જો કોઈ પણ સમસ્યાનો સામનો કરવો હોય ને, તો પહેલાં એને સમજવી પડે. અને આગના કેસમાં તો આ સમજણ જ સલામતીનો પહેલો પાયો છે. કારણ ભલે એક નાનો શોર્ટ સર્કિટ હોય, પણ એનો ઉપાય ખાલી સાધનો વસાવી લેવાથી નથી થતો. એનો સાચો ઉપાય છે જ્ઞાન અને તાલીમમાં. આગને ફેલાતી અટકાવવા અને ગંભીર નુકસાનથી બચવા માટે પ્રોપર અને સિસ્ટમેટિક ટ્રેનિંગ હોવી એકદમ જરૂરી છે. હવે આવે છે વિભાગ 2, ફાયર ડિફેન્સ ટૂલકિટ. જોખમને તો આપણે સમજી લીધું, હવે એની સામે લડવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? ચાલો આપણી રક્ષણની પહેલી લાઇન પર એક નજર કરીએ. આ એક એવી ટૂલકિટ છે જે આપણને કોઈપણ આગની પરિસ્થિતિ માટે તૈયાર રાખવામાં મદદ કરે છે. આપણું જે ફાયર ડિફેન્સનું શસ્ત્રાગાર છે, એમાં મુખ્યત્વે 5 હથિયાર હોય છે: પાણી, રેતી, ફાયર કિટ, ફાયર બ્લેન્કેટ અને આ બધામાં સૌથી મહત્વનું ફાયર એક્સ્ટિંગ્વિશર. જુઓ, દરેક સાધનનો એક ખાસ હેતુ હોય છે. જેમ કે પાણી, એક ક્લાસ એની આગ એટલે કે લાકડું, કાગળ કે કાપડ જેવી સામાન્ય વસ્તુઓની આગ માટે બેસ્ટ છે. રેતી ક્લાસ એ અને બી બંનેમાં કામ આવે, જ્યાં ક્લાસ બી એટલે કે પેટ્રોલ કે તેલ જેવા જ્વલનશીલ પ્રવાહીની આગ. ઘરની નાની મોટી આગ માટે પેલી ડ્રાય કેમિકલ પાવડરવાળી ફાયર કિટ કામ લાગે. અને ફાયર બ્લેન્કેટ એ તો બહુ જ કામની વસ્તુ છે. માની લો કે કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગી, તો બસ એને ઓઢાડી દો, ઓક્સિજન કટ, આગ શાંત. પણ જો આગ નાની ન હોય તો? જો આગ મોટી હોય અને કાબુ બહાર જઈ રહી હોય ત્યારે શું? બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા સૌથી મહત્વના સાધનની, જે ખાસ મોટી ઔદ્યોગિક આગ માટે જ બનાવવામાં આવ્યું છે: ફાયર એક્સ્ટિંગ્વિશર. એક્સ્ટિંગ્વિશર ચલાવવાની રીત પરથી એના મુખ્ય 2 પ્રકાર પડે છે. એક છે મેન્યુઅલી ઓપરેટેડ, જેને આપણે જાતે જ જઈને ચાલુ કરવું પડે, અને બીજું છે ઓટોમેટિકલી ઓપરેટેડ, જે ધુમાડો કે ગરમી પારખીને સેન્સર દ્વારા આપોઆપ ચાલુ થઈ જાય છે. હવે એના કદ અને વજન પ્રમાણે એને લગાવવાની રીત પણ અલગ હોય. જે નાના 1 થી 10 કિલોગ્રામ સુધીના એક્સ્ટિંગ્વિશર હોય, એને દિવાલ પર લગાવાય છે, જેથી જરૂર પડે ત્યારે તરત હાથમાં આવી જાય. પણ જે મોટા 50 કિલોગ્રામથી પણ વધુ વજનના હોય, એને ટ્રોલી પર રાખવામાં આવે છે, કેમ કે એને એકલા હાથે ઊંચકીને દોડવું શક્ય નથી. ટ્રોલી એને ઝડપથી આગવાળી જગ્યાએ પહોંચાડવામાં મદદ કરે છે. તો સવાલ એ છે કે આ સાધન ખરેખર કામ કઈ રીતે કરે છે? ચાલો એની અંદર ઝાંખીને જોઈએ અને સમજીએ કે એક નાનકડા દબાણથી એ આટલી મોટી આગ પર કેવી રીતે કાબૂ મેળવી લે છે. તો એક મેન્યુઅલ એક્સ્ટિંગ્વિશરની અંદર હોય છે શું? એની જે મુખ્ય બોડી છે એ મજબૂત સ્ટીલની બનેલી હોય છે, જેથી એ ઊંચું દબાણ સહન કરી શકે. એની ઉપર એક પ્લન્જર હોય છે, જેને ચાલુ કરવાનું બટન છે, અને અંદર એક નાનું ગેસ કાર્ટ્રિજ હોય છે. આ કાર્ટ્રિજ જ એની અસલી તાકાતનો સ્ત્રોત છે. એની કામ કરવાની રીત એકદમ સિમ્પલ છે. અહીં જુઓ, ડાબી બાજુ નોર્મલ સ્થિતિમાં પ્લન્જર ઉપર છે અને પેલું ગેસ કાર્ટ્રિજ એકદમ સીલબંધ છે. પણ જેવું જમણી બાજુ બતાવ્યું છે એમ એક્ટિવ સ્થિતિમાં આપણે પ્લન્જર દબાવીએ છીએ એટલે એ સીધું જ જઈને ગેસ કાર્ટ્રિજને તોડી નાખે છે. તો આખી પ્રક્રિયા આ રીતે થાય છે. પહેલું, પ્લન્જર દબાય છે. બીજું, પ્લન્જરનો અણીદાર ભાગ ગેસ કાર્ટ્રિજનો સીલ તોડી નાખે છે. ત્રીજું, એમાંથી હાઈ પ્રેશર ગેસ એકદમ ઝડપથી બહાર આવે છે. અને ચોથું, આ ગેસ અંદર ભરેલા પાવડર કે કેમિકલને એટલા જોરથી ધક્કો મારે છે કે એ નોઝલમાંથી ફુવારાની જેમ બહાર નીકળે છે. સારું,
આટલી બધી ટેકનિકલ માહિતી તો મળી ગઈ, પણ આ બધા જ્ઞાનનો આપણે ખરા સમયે ઉપયોગ કઈ રીતે કરીશું? ચાલો આપણા છેલ્લા વિભાગ તરફ જઈએ, જ્યાં આપણે આ જ્ઞાનને અમલમાં મૂકીશું. તો આ બધી માહિતીને પ્રેક્ટિકલમાં કઈ રીતે વાપરવી? આ રહ્યું એનું સોલ્યુશન. આ એક ડિસિઝન ટ્રી છે જે આપણને ઇમરજન્સી વખતે ગભરાયા વગર ફટાફટ સાચો નિર્ણય લેવામાં મદદ કરે છે. કઈ પરિસ્થિતિમાં કયું સાધન વાપરવું એના માટે આ એક એકદમ સરળ ગાઈડ છે. ચાલો આને એકદમ સરળ બનાવી દઈએ. જો આગ નાની હોય અને કાગળ કે લાકડા જેવી વસ્તુમાં લાગી હોય તો પાણી અથવા રેતી વાપરો. જો આગ કોઈના કપડામાં કે ઘરની કોઈ નાની વસ્તુમાં લાગી હોય તો ફાયર બ્લેન્કેટ કે ફાયર કિટ બેસ્ટ છે. અને જો આગ ઔદ્યોગિક હોય કે મોટા પાયે ફેલાઈ રહી હોય તો બીજું કંઈ વિચાર્યા વગર માત્ર ફાયર એક્સટિંગ્વિશર જ કામ લાગશે. આ આખા વિશ્લેષણનો સાર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે: યોગ્ય સાધનની જાણકારી અને ત્વરિત નિર્ણય જ સુરક્ષાનો પાયો છે. બસ જતા પહેલા એક સવાલ પર વિચાર કરજો. જો અત્યારે આ જ ક્ષણે આગ લાગે તો પહેલી 10 સેકન્ડમાં શું કરવું એની ખરેખર ખબર હશે? આપણે બધાએ ઓફિસ, મોલ કે બિલ્ડિંગમાં આ લાલ સિલિન્ડર તો જોયું જ છે, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે એ ખરેખર કામ કઈ રીતે કરે છે અને ઇમરજન્સીમાં એનો સાચો ઉપયોગ શું છે? ચાલો આજે આ જીવન બચાવનારા ડિવાઇસના બધા રહસ્યો ખોલીએ. હવે જુઓ, પહેલી નજરે તો આ બધા એક સરખા જ લાગે મય, પણ જરા ધ્યાનથી જુઓ. આ જે રંગીન પટ્ટીઓ છે ને, લાલ, ક્રીમ, વાદળી અને કાળી, એ ખાલી ડિઝાઇન માટે નથી. આ એક કોડ છે, એક બહુ જ જરૂરી સંકેત જે આપણને કહે છે કે કયું એક્સટિંગ્વિશર કઈ આગ બુઝાવી શકે છે. 4 રંગ અને ચારેયના કામ અલગ અલગ. અને જો ભૂલથી પણ ખોટું એક્સટિંગ્વિશર ઉપાડી લીધું તો સમજો કે નાની આગ પણ મોટી મુસીબત બની શકે છે. તો સવાલ એ છે કે આ રંગોના કોડનો મતલબ શું? એને સમજવું કઈ રીતે? સારું, તો ચાલો શરૂઆત કરીએ. પણ જુઓ, આ એક્સટિંગ્વિશરના અલગ અલગ પ્રકારોને સમજીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે એના મુખ્ય ભાગો કયા છે અને એ બધા મળીને કામ કઈ રીતે કરે છે. તો ચાલો સૌથી પહેલાં એના મુખ્ય ભાગો પર એક નજર નાખીએ. ઉપરની તરફ આ લીવર છે, જેને દબાવવાથી અંદરનું પ્રેશર રિલીઝ થાય છે. એની બાજુમાં આ નાનકડી સેફ્ટી ક્લિપ એ સુનિશ્ચિત કરે છે કે ભૂલથી લીવર દબાઈ ન જાય. આ છે કેરિંગ હેન્ડલ, પકડવા માટે. અને આ મુખ્ય સિલિન્ડરમાં આગ બુઝાવનારો પદાર્થ ભરેલો હોય છે. અને છેલ્લે નોઝલ, જે પ્રવાહને સાચી દિશા આપે છે. ખરું ને? એકદમ સિમ્પલ બનાવટ છે. ચાલો હવે આની પાછળનું સાયન્સ સમજીએ. કોઈ પણ આગને બુઝાવવા માટે મૂળભૂત રીતે બસ 2 જ રસ્તા છે. એક, આગને ઠંડી પાડી દો, અથવા બીજું, એનો ઓક્સિજન સપ્લાય જ કાપી નાખો. તો આગ બુઝાવવાની મુખ્યત્વે 2 રીત છે. પહેલી છે કુલિંગ, એટલે કે આગનું તાપમાન એટલું નીચે લાવી દેવું કે બળી જ ન શકે. પાણીવાળા એક્સટિંગ્વિશર આ જ કામ કરે છે. અને બીજી રીત છે સ્મધરિંગ, એટલે કે આગ અને હવા વચ્ચે એક પડ બનાવી દેવું જેથી ઓક્સિજન મળે જ નહીં. ફોમ, ડીસીપી અને CO2 એક્સટિંગ્વિશર આ જ સિદ્ધાંત પર કામ કરે છે. તો ચાલો આ 2 સિદ્ધાંતોને મગજમાં રાખીને હવે આપણે 4 મુખ્ય પ્રકારના એક્સટિંગ્વિશરને એક પછી એક વિગતવાર સમજીએ અને એ પણ જાણીએ કે કઈ આગ માટે કયું સાધન વાપરવું જોઈએ. ચાલો સૌથી પહેલા વાત કરીએ ક્લાસિક વોટર બેઝડ એક્સટિંગ્વિશરની. આની અંદર એક CO2 ગેસ કાર્ટ્રેજ હોય છે, જે પાણીને ખૂબ જ દબાણથી બહાર ફેંકે છે. એનું મુખ્ય કામ છે આગને ઠંડી પાડવાનું. પણ એક વાત ખાસ યાદ રાખવાની, આ ફક્ત ને ફક્ત ક્લાસ A પ્રકારની આગ માટે જ છે, એટલે કે લાકડું, કાગળ કે કાપડ જેવી સામાન્ય વસ્તુઓ માટે. હવે આવે છે મિકેનિકલ ફોમ ટાઈપ. આમાં પાણી અને એક ખાસ કેમિકલનું મિશ્રણ હોય છે. જ્યારે એ બહાર આવે છે ત્યારે ઘટ્ટ ફીણ બનાવે છે. આ ફીણ આગ પર એક ધાબળાની જેમ પથરાઈ જાય છે અને એનો ઓક્સિજન સાથેનો સંપર્ક તોડી નાખે છે. બસ આ જ કારણે એ પેટ્રોલ કે તેલ જેવી સળગતી પ્રવાહી વસ્તુઓ પર બહુ અસરકારક છે. હવે જેની વાત કરવાની છે એ તો ખરેખર ઓલરાઉન્ડર છે. આ છે ડ્રાય કેમિકલ પાવડર, એટલે કે ડીસીપી એક્સટિંગ્વિશર. એને અમતો જ જેક ઓફ ઓલ ટ્રેડ્સ નથી કહેતા. આની કામ કરવાની રીત છે ને એકદમ સિમ્પલ છે. આનો બારીક પાવડર આગ પર ફેલાઈ જાય છે, એની કેમિકલ ચેઇન રિએક્શનને તોડી નાખે છે અને ઓક્સિજનને પણ બ્લોક કરી દે છે. આ જ ગુણધર્મને કારણે એ પ્રવાહી, ગેસ અને ધાતુઓ જેવી જટિલ આગ માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે.
અને છેલ્લે આવે છે CO2 એક્સટિંગ્વિશર. હવે આ છે ને બીજા બધા કરતાં સાવ અલગ છે. આ કોઈ પાવડર કે પ્રવાહી નથી છોડતું, પણ કાર્બન ડાયોક્સાઇડ ગેસનું એક વાદળ છોડે છે. CO2 હવા કરતાં ભારે હોવાથી એ સીધું આગ પર નીચે બેસી જાય છે અને ઓક્સિજનને ત્યાંથી હટાવી દે છે. બસ આગનો શ્વાસ રૂંધાઈ જાય છે. અને આ જ છે એની સુપરપાવર, કારણ કે એ એક ગેસ છે. એ પાછળ કશું જ બગાડ કરતું નથી, કોઈ અવશેષ છોડતું નથી. આ ગુણ એને ઇલેક્ટ્રિકલ આગ માટે સૌથી સારો અને ઘણીવાર એકમાત્ર વિકલ્પ બનાવે છે. કારણ કે પાણી કે ફોમનો ઉપયોગ વીજળીની આગ પર કરવો એટલે કે ખતરાને આમંત્રણ આપવા બરાબર છે. પણ CO2 એને એકદમ સાફ અને સલામત રીતે કાબૂમાં લઈ લે છે. સારું, તો આપણે ચારેય પ્રકારોને સમજી લીધા, એમની પાછળનું વિજ્ઞાન પણ જાણી લીધું. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ: ઇમરજન્સીમાં સેકન્ડોમાં સાચો નિર્ણય લેવો કઈ રીતે? તો વિચારો, જ્યારે ચારે બાજુ ગભરાટનું માહોલ હોય, દરેક સેકન્ડ કિંમતી હોય, ત્યારે કોઈ સાચું એક્સટિંગ્યુશર કઈ રીતે પસંદ કરી શકે? જવાબ છે આ સિલેક્શન મેટ્રિક્સમાં. આ એક અંતિમ ગાઈડ છે. દાખલા તરીકે, જો આગ ઇલેક્ટ્રિકલ કેટેગરીની હોય તો આ લાઇનમાં જુઓ. ફક્ત CO2ની નીચે જ લીલું નિશાન છે. એનો મતલબ એ જ વાપરી શકાય. આ ચાર્ટ એક નજરમાં બધું જ સાફ કરી દે છે. તો ચાલો આ બધી માહિતીનો સાર એક સિમ્પલ અને હંમેશા યાદ રહે એવા સેફટી મંત્રમાં સમજી લઈએ. આખી વાતનો સાર બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સમાં છે. પહેલું, આગનો પ્રકાર ઓળખો. શું સળગી રહ્યું છે? લાકડું, તેલ, ગેસ કે પછી કોઈ ઇલેક્ટ્રિકલ ઉપકરણ? બીજું, એના આધારે કલર કોડ અથવા આ મેટ્રિક્સનો ઉપયોગ કરીને સાચું એક્સટિંગ્યુશર પસંદ કરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, હંમેશા સલામતીને પહેલી પ્રાથમિકતા આપો. જો આગ કાબૂ બહાર હોય તો હીરો બનવાની કોશિશ ન કરો. તરત જ બહાર નીકળી જાઓ અને ફાયર બ્રિગેડને ફોન કરો. કારણ કે દિવસના અંતે કોઈ પણ ઇમરજન્સીમાં એક જ નિયમ સૌથી ઉપર છે: સેફટી ફર્સ્ટ. આ કોડને યાદ રાખો, એની પાછળના વિજ્ઞાનને સમજો, પણ ક્યારેય ન ભૂલો કે સલામતીથી મોટું કંઈ નથી. જ્યારે વાત ઔદ્યોગિક ફાયર સેફટીની આવે ત્યારે એ સમજવું જરૂરી છે કે દરેક કામ માટે એક ખાસ સાધન હોય છે. બસ એ જ વાત છે. ચાલો આને જરા વિગતે સમજીએ. જરા વિચાર કરો, એક મોટી ફેક્ટરી છે જ્યાં એક તરફ જ્વલનશીલ કેમિકલ્સ પડ્યા છે અને બીજી બાજુ મોટી મોટી મશીનરી ચાલી રહી છે. અહીં આગનું જોખમ કેટલું મોટું હશે! મશીનો, કેમિકલ્સ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, દરેક ખૂણામાં એક અલગ જ પ્રકારનું જોખમ છુપાયેલું હોય છે. તો આ જ આપણો મુખ્ય મુદ્દો છે. દરેક આગને ઓલવવા માટે એક જ પ્રકારનું સાધન કામ નથી આવતું. આગ ક્યાં લાગી છે, કેવી છે, આ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એના પરથી જ નક્કી થાય છે કે કયું હથિયાર વાપરવાનું છે. અને અહીં ભૂલ કરવાની કોઈ ગુંજાઈશ નથી. જો ખોટું સાધન વાપર્યું તો આગ બુઝાવવાની જગ્યાએ એ ઓર ભડકી શકે છે. એટલે જ કોઈ પણ પગલું ભરતા પહેલાં આગને બરાબર ઓળખવી એ સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે. તો આખી વાતને સરળ બનાવવા માટે આપણે 3 અલગ-અલગ પરિસ્થિતિઓને જોઈશું. પહેલું, જ્યારે ઇલેક્ટ્રિકલ પેનલમાં આગ લાગે. બીજું, કોઈ મોટી ભયાનક ઔદ્યોગિક આગ. અને ત્રીજું, એવા બંધ રૂમ કે જ્યાં કોઈ આવતું જતું ન હોય ત્યાં આગ લાગે તો શું? ચાલો તો શરૂઆત કરીએ આપણી પહેલી પરિસ્થિતિથી, એટલે કે ઇલેક્ટ્રિકલ સાધનોમાં લાગતી આગ અને તેના માટેના ખાસ સાધનો. ઇલેક્ટ્રિકલ આગ માટે જે સૌથી ખાસ સાધન છે એ છે આ CO2 અગ્નિશામક. એનું કામ કરવાની રીત એકદમ સિમ્પલ પણ બહુ અસરકારક છે. એ આગની આજુબાજુમાંથી ઓક્સિજનને હટાવી દે છે. હવે ઓક્સિજન વગર આગ શ્વાસ જ નહીં લઈ શકે અને બસ આગ બુઝાઈ જાય છે. ચાલો હવે જરા આ સાધનની અંદર ડોક્યું કરીએ. જુઓ, સેફટી માટે અહીં સેફટી ક્લિપ અને વાલ્વ છે. CO2ને બહાર ફેંકવા માટે આ સાયફન ટ્યુબ અને હોર્ન છે. અને આખા સિલિન્ડરમાં ખૂબ જ ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં CO2 ગેસ ભરેલો હોય છે. CO2 સિવાય બીજા પણ કેટલાક ખાસ ક્લીન એજન્ટ્સ છે, જેમ કે CTC અને BCF, જેને સામાન્ય રીતે હેલોન તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ કરીને નાજુક ઇલેક્ટ્રિકલ પેનલ્સ માટે જ બનાવવામાં આવ્યા છે. આગ ઓલવવામાં તો આ એકદમ જોરદાર છે, પણ એક મોટી સમસ્યા છે. આ એજન્ટ્સ આપણા ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે. સારું, તો નાની મોટી આગની વાત તો થઈ,
પણ હવે સવાલ એ છે કે જો આગ એટલી મોટી અને ભયાનક હોય કે આવા નાના હાથવગા સાધનોથી કાબૂમાં ન આવે તો શું કરવું? બસ એનો જવાબ અહીં છે. આ બંને સાધનો વચ્ચેનો ફરક કેટલો મોટો છે. એક બાજુ છે આપણું સામાન્ય પોર્ટેબલ યુનિટ અને બીજી બાજુ છે આ રાક્ષસી હેવી ડ્યુટી ટ્રોલી માઉન્ટેડ યુનિટ. આ મોટી આગ માટેનું બ્રહ્માસ્ત્ર છે એમ કહી શકાય. અને આ મોટા યુનિટ્સની તાકાત કેટલી હોય છે? એમની કેપેસિટી 22 કિલોગ્રામથી લઈને 135 કિલોગ્રામ કરતાં પણ વધુ હોઈ શકે છે. જરા વિચારો, આનો અર્થ એ થયો કે આ એક જ યુનિટમાં નાના 10થી 15 અગ્નિશામક જેટલી આગ બુઝાવવાની શક્તિ હોય છે. આ સિસ્ટમમાં ડ્રાય કેમિકલ પાવડર વપરાય છે અને તેની ખાસિયત એ છે કે તે A, B અને C એમ ત્રણેય પ્રકારની આગ પર કામ કરે છે. એટલે કે ક્લાસ A મતલબ કે લાકડું, કાગળ જેવી સામાન્ય વસ્તુઓની આગ, ક્લાસ B એટલે પેટ્રોલ ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીની આગ અને ક્લાસ C એટલે કે ઇલેક્ટ્રિકલ આગ. અને આ વ્હીલવાળી ટ્રોલીને કારણે તેને સરળતાથી આગની જગ્યા સુધી લઈ જઈ શકાય છે. ઓકે, તો હવે આપણી ત્રીજી અને છેલ્લી પરિસ્થિતિ. એવી જગ્યાઓનું શું જ્યાં કોઈ સતત હાજર ન હોય, જેમ કે કોઈ બંધ ગોડાઉન કે પછી સર્વર રૂમ જેવી અત્યંત મહત્વપૂર્ણ જગ્યાઓ. ત્યાં આગ લાગે તો રક્ષણ કેવી રીતે થાય? એના માટે છે આ ઓટોમેટિક સિસ્ટમ. એને સીધી છત પર જ લગાવી દેવામાં આવે છે. આનું કામ છે 24 કલાક 7 દિવસ ચોકીદારી કરવાનું. જેવી આગની ગરમી એને મહેસૂસ થાય એ આપમેળે જ પોતાનું કામ શરૂ કરી દે છે. કોઈ માણસની જરૂર જ નહીં. આ સિસ્ટમનો સિદ્ધાંત એકદમ સીધો સાધો છે. જાણે કે એક થર્મોસ્ટેટ હોય. જેવું આજુબાજુનું તાપમાન એક નક્કી કરેલી લિમિટ કરતાં વધે છે, એ તરત જ એક્ટિવ થઈને આગ ઓલવાનું શરૂ કરી દે છે. અને આખી પ્રક્રિયા પલક ઝપકતામાં થાય છે. જુઓ, સૌથી પહેલાં આગને કારણે રૂમમાં ગરમી વધે છે. પછી જેવું તાપમાન લગભગ 70 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચે છે એટલે આ નાનકડો લાલ કાચનો બલ્બ ગરમીથી તૂટી જાય છે. અને જેવો એ બલ્બ તૂટ્યો કે તરત જ અંદર દબાણથી ભરેલો કેમિકલ પાવડર એક ફુવારાની જેમ બહાર આવીને સીધો આગ પર વરસી પડે છે. તો આપણે 3 અલગ અલગ પરિસ્થિતિઓ અને તેના ઉકેલો જોયા. હવે આ બધી માહિતીને એક જ જગ્યાએ એક સરળ સારાંશમાં જોઈએ, જે સાચો નિર્ણય લેવામાં મદદ કરશે. આ રહ્યું એક કોષ્ટક અને એક ચીટ શીટ કે ક્વિક રેફરન્સ ગાઈડ સમજી શકાય. આમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે કયા પ્રકારની આગ માટે કયો એજન્ટ, કયા પ્રકારનું સાધન અને કઈ સિસ્ટમ સૌથી શ્રેષ્ઠ છે. CO2 ઇલેક્ટ્રિકલ માટે, હેલોન નાઝુક પેનલ્સ માટે, ટ્રોલી મોટી આગ માટે અને ઓટોમેટિક સિસ્ટમ બંધ રૂમ માટે. એકદમ સ્પષ્ટ. આ બધી જાણકારી પછી એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ. શું આપણા કાર્યસ્થળ પર આગ સામે લડવાની તૈયારીઓ ખરેખર પૂરતી છે? આના પર વિચારવું બહુ જરૂરી છે. કારણ કે યાદ રાખજો, જ્ઞાન જ સુરક્ષાની પહેલી દિવાલ છે. જ્યારે આગ લાગે ત્યારે વિચારવાનો સમય નથી મળતો, ફક્ત કરેલી તૈયારી જ કામ આવે છે.